દેખાડવા માંડશે. એટલે આપણે હમણાં જ એક ભાઈ રસલ વાઇપરનું આપણે આંગળીમાં બાઇટ થયું હતું, પણ આપણે કંઈ વાંધો આવ્યો નથી. ત્યારબાદ આપણે રેસ્ક્યુનું કામ ચાલુ કરી દીધું છે. આજે આપણે ચોટા વાડી વિસ્તારમાંથી માંડવીના ભૂકાના ગોદામમાંથી એક આરે 2 કોબરા સાપના જોડિયાનું રેસ્ક્યુ કરેલ છે. જે એક વખત આપણે રેસ્ક્યુ કર્યો, ત્યારબાદ 15 મિનિટ બાદ પાછો કોલ આવ્યો હતો કે બીજો પણ કોબરા દેખાય છે. તમે જોઈ શકો છો, એક આપણે બેગમાં કોબરા છે અને બીજો આ બરણીમાં. મિત્રો, આ 2 મેલ ફિમેલ એટલે કે નર માદા છે. અને હવે જો આની વાત કરીએ, આની વાત કરો તો આ એક કોબરા પ્રજાતિનો સાપ છે. ભારતમાં અને ઇન્ડિયન કોબરા અને ગુજરાતીમાં નાગ સાપ અને સાયન્ટિફિક નામ આનું આપણે સાયન્સ અને નાજાના નામે ઓળખવામાં આવે છે. અને ખાસ મિત્રો, આમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર આવેલું હોય છે, એટલે કે જે આપણે માણસને કરડે ત્યારબાદ આપણી પાસે 70-80 મિનિટ અથવા જો તમે ન ગભરાવ તો 1.5 કલાક સુધીનો આપણી પાસે સમયગાળો હોય છે. આ એક નર અને માદા એટલે કે આ 2 નર માદાનું જોડિયું સાપ છે. આ આપણે વાયમાંથી રેસ્ક્યુ કર્યો અને આ એક ભૂકાના ગોદામ ઉપરથી રેસ્ક્યુ કરેલ છે. આ વાયમાં લગભગ 4 થી 5 દિવસ જે સાપ પડ્યો હતો અને ખેડૂત ત્યાં આપણે ગયા એટલે એની જોઈએ એટલે આપણે એની ફોન કર્યો હતો. હવે આની વાત કરો તો આ માણસ માટે ખૂબ જ ઘાતક છે. એટલે કે આપણે કરડે, કોબરાના કરડવાથી લગભગ આપણા આખા ભારતમાં 20 થી 21,000 જેટલા લોકોના મોત થાય છે. અને આ બીજા નંબરનો ઝેરી સાપ છે. આ કરડે એટલે દર્દીને ત્યાં સોજો આવે તેમજ ઉલટી થાય છે. અને જો લાંબો સમય થાય તો દર્દીનું શરીરે લકવા મારી જાય અને દર્દી કોમામાં જઈ શકે છે. ખાસ કોઈ પણ સાપ તમને કરડે તો તાત્કાલિક તમારે હોસ્પિટલની સારવાર લેવી કે ક્યાંય બીજે તમારે જવું નહીં. અને આ સાપ કરડે એટલે 2 દાંતના તમને નિશાન જોવા મળે છે, જે આની ઓળખાણ પડે છે. અને કોબરા એ એક ઓવીપર છે, એટલે કે ઈંડા આપતો સાપ છે. આપણે જૂન જુલાઈમાં આનું મેટિંગ દોર હોય, ત્યારબાદ માદા હોય તે 25 થી 30 અથવા 35 જેટલા ઈંડાને જન્મ આપે ને ત્યારબાદ તેમાં 60 થી 70 દિવસે બેબી કોબરા એટલે કે નાના બચ્ચા નીકળે છે. અને જ્યારે તે બચ્ચા નીકળે ત્યારે તેનામાં કુદરતે તેનામાં ઝેરની શક્તિ આપેલી હોય છે. અને ખાસ તમારે આવો કોઈ પણ સાપ મારતા નહીં, કારણ કે આ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક આપણે રિલીઝ કરી દીધો.